हेलो डियर स्टूडेंट्स, आज આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 જે ગઈકાલે આપણે શરૂ કર્યું હતું ઉત્પાદન ઉદ્યોગો, જેનો ગુણભાર 3 માર્કનો આપણે જોઈ ગયા. એક પ્રશ્ન આવશે 2 માર્કનો સેક્શન બ માં અને એક પ્રશ્ન આવશે નકશા સ્વરૂપે સેક્શન ડી માં. સો આ ચેપ્ટરમાં જો વાત કરવા જઈએ તો તમારો મુખ્ય ભાર હોવો જોઈએ જે 1 માર્કનો નકશો છે, કારણ કે જે 2 માર્કનો પ્રશ્ન છે એ કોમન પ્રશ્નો આવે જ છે. એ જ્યારે આપણે રૂબરૂ મળીશું જ્યારે આપણે ચર્ચા કરીશું, સેશનમાં પણ એની ચર્ચા કરીશું. પણ મુખ્ય વસ્તુ નકશો છે, એટલે નકશો આટલા મોટા ચેપ્ટરમાંથી કોઈ એક આવે એટલે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે, અને એ ધ્યાન રાખવા માટે તમારે થિયરી સમજવી જરૂરી છે. કયો પ્રદેશ ક્યાં આગળ છે એ 2 માર્ક માટે પણ થિયરી તો જરૂરી છે જ. એટલે એની માટે આપણે હવે આગળ વધીએ છીએ. પહેલા સેશનમાં જે જોયું આપણે કે મનુષ્ય કઈ રીતે પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કાર્ય કરી અને ઉદ્યોગો સ્થાપે છે પ્રક્રિયા કરીને. ત્યારબાદ ઉદ્યોગોનું મહત્ત્વ પણ આપણે જોયું, કઈ રીતે ઉદ્યોગો જે આગળ વધ્યા છે, જેમ કે જેટલા પણ વિકસિત દેશો છે બધા વિકસિત દેશો ઉદ્યોગોને કારણે જ વિકસિત બન્યા છે અને સમૃદ્ધ બન્યા છે. રાઈટ. ભારતમાં પણ જોવા જઈએ તો ફાળો પણ આપણે જોયો છે કે ઉત્પાદન જે કુલ ઉત્પાદન થાય છે એમાં 29% ફાળો આમાંથી આવે છે ઉત્પાદન ઉદ્યોગોમાંથી, અને 22% ફાળો કૃષિમાંથી છે, જે નેશનલ ઇન્કમ જે છે. પણ આગળ વધતા આપણે ઘણો વધારો કરી ચૂક્યા છે. શરૂ કરીએ હવે ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગો કઈ રીતે ક્લાસિફાય થયેલા છે. એવું નથી કે આ જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ પૂરા દેશમાં આ જ રીતે ચાલે છે. ઉદ્યોગોનું વર્ગીકરણ અલગ અલગ દેશમાં અલગ અલગ રીતે ચાલતું હોય. દરેક દેશ પોતાની રીતે એ વર્ગીકરણ કરતો હોય છે. ભારતની અંદર જે વર્ગીકરણ છે એને જોઈ લઈએ આપણે કે ઉદ્યોગોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન. ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. એટલે આમ જોવા જઈએ તો મુખ્યત્વે તો 3 થયા: માનવ શ્રમ, માનવ જે હ્યુમન રિસોર્સ જે છે, જે લોકો કાર્ય કરે છે, લેબર વર્ક કરે છે, ગમે તે કરે છે. તો એમાં બીજું માલિકીના ધોરણે, કોણ એના ઓનર છે, કોની પાસેની માલિકી છે, સરકાર હસ્તક છે, કોઈ પ્રાઇવેટ એટલે કે ખાનગી જોડે છે, એટલે કે જાહેર ક્ષેત્ર છે અથવા તો સંયુક્ત છે, અને ઘણા ક્ષેત્રો સહકારી છે. તો કઈ રીતે કાર્ય કરે છે એ. અને ત્રીજું છે કાચા માલનો સ્ત્રોત. કાચા માલના સ્ત્રોતના આધારે પણ ઘણા બધા રીતે જોવા જઈએ તો એના ભાગ પડે છે. તો 3 યાદ રાખશું: માનવ શ્રમ, માલિકી અને કાચો માલ. તો એ 3ના આધારે જો આપણે વહેંચીએ છીએ જૂથોને. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય. તો તમને એ યાદ રહેવું જોઈએ કે જ્યારે માનવ શ્રમ આવતો હોય તો શ્રમિકો કાર્ય કરવાના છે, લેબર. તો એમાં નાના ઉદ્યોગોમાં કામ કરતા અને મોટા ઉદ્યોગોમાં, એ બેમાં વહેંચી શકાય. પછી જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. તો એ તો સમજી લીધા કે શ્રમિકોના આધારે નાના પાયા મોટા પાયા થયા. તો નાનો પાયો એટલે કે જ્યાં આગળ શ્રમિકો ઓછું વેતન મેળવે છે, જ્યાં આગળ કાર્ય ઓછું હોય છે, એવું કહી શકાય. પણ મોટા ઉદ્યોગોમાં જ્યારે જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. એટલે નાના ઉદ્યોગોમાં જનરલી રોજગારીનું ધોરણ ઓછું હોય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. હવે સુતરાઉ કાપડ ઉદ્યોગ તમે જુઓ તો ભારત દેશમાં જ ચાલે છે. બહારના દેશમાં કદાચ સુતરાઉ કાપડનો ઉપયોગ એટલો બધો થતો નથી. પરંતુ હા, હવે એ સુતરાઉ કાપડનું એક જે નવું કાપડ આવ્યું છે, કારણ કે એ સુતરાઉ કાપડ જે છે વર્ષોથી આપણે જોઈએ છે, ગાંધીજીના સમયથી જ્યારે હાથથી બનતું હતું એ સુતરાઉ કાપડ, એનો ઉપયોગ કરતા હતા. પણ ઘણીવાર એવું થતું કે આપણે પહેરી નહોતા શકતા, પહેરવું નહોતું. પણ એને અલગ રીતે રજૂ કર્યું છે, લિનન નામ આપ્યું છે, તમે જાણતા હો તો કદાચ. તો એ પણ અત્યારે સારી રીતે ચાલે છે અને બહારના દેશમાં પણ એની માંગ વધી છે. આપણા દેશમાં તો વધી જ છે. તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે, મોટા પાયાનો ઉદ્યોગ કહી શકાય. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. એટલે મોટા પાયાના ઉદ્યોગો છે એની અંદર શ્રમિકોની સંખ્યા વધારે હશે, રોજગારીનું પ્રમાણ વધારે હશે, કદાચ સરકાર હસ્તક હશે, ખાનગી ક્ષેત્ર હસ્તક હશે, બંને સાથે હશે. પણ નાના ઉદ્યોગો છે એટલે કે જે ઉદ્યોગો કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય. કોઈ વિશેષ વ્યક્તિ એટલે એવું જરૂરી નથી કે એની પાસે કંઈ સ્પેશિયાલિટી હોય, રાઈટ. પણ એ વિશેષ વ્યક્તિ એટલા માટે કારણ કે એની અંદર કંઈક સ્કિલ જોઈશે, કંઈક આવડત જોઈશે, કંઈક કૌશલ્ય જોઈશે, એટલા માટે. અને આવા ઉદ્યોગોમાં જે શ્રમિકો કામ કરતા હોય એમની સંખ્યા બહુ ઓછી હોય તો એને નાના પાયાના ઉદ્યોગો કહી શકાય. તો આ વાત થઈ આપણે મોટા પાયા અને નાના પાયાના ઉદ્યોગો. એનો આધાર છે શ્રમિકો. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ 10મા નંબરના ચેપ્ટરમાં મેં જોયું, મેં સમજાવ્યું હતું તમને, અને આપણે જોયું હતું પણ ખરું કે જે શેરડી બને છે એમાંથી ખાંડસરી બનતી હોય છે, ગોળ પણ બને છે, રાઈટ. જનરલી તમે જ્યારે ચાસણી બનાવો છો તો એ જે ઘટ્ટ ચાસણી થાય છે, રાઈટ, એ જે તમે ખાવામાં ઉપયોગ નથી કરી શકતા, રાઈટ, કારણ કે અંદર મોરસનું પ્રમાણ એટલું બધું હોય વધારે અને ગળપણ પણ હોય. પણ આ ખાંડસરી છે એના જેવો જે ઉદ્યોગ છે એને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે, રાઈટ. સો એનો ઉદ્યોગ છે એમાં નાના શ્રમિકોની જરૂર, મીન્સ ઓછા શ્રમિકોની જરૂર પડે તો નાના પાયાના ઉદ્યોગો છે.
આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય. આમાં એક તમને ફાયદો છે કે 1 માર્કનો એવો એમસીક્યુ એટલે કે વિકલ્પ ટાઈપનો પ્રશ્ન નથી. એટલે તમે આ વસ્તુમાં તમને જે સમજાઈ આખી એ તમારી જાણ ખાતર યાદ રાખજો. ઘણીવાર એવું પણ થાય કે 2 માર્કમાં પૂછી લે નાના પાયાના મોટા પાયાના ઉદ્યોગો કયા કયા છે અને ઉદાહરણ સાથે સમજાવો. તો નાના પાયાના મોટા પાયાના ઉદ્યોગો એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. તમારા બંને સમજાવવું જરૂરી છે. 2 માર્કમાં પૂછી શકાય, જરૂરી નથી કે એ 3 માર્ક પર્ટિક્યુલર 1 જ માર્કનો પ્રશ્ન છે. 2 માર્કનો પણ હોઈ શકે. એટલે 1 માર્કમાં કોઈ પ્રશ્ન છે નહીં, 3 માર્કમાં પણ પ્રશ્ન નથી, તો 2 માર્ક માટે એની તૈયારી કરવી જરૂરી છે. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય છે. તમને એવું થશે કે આટલા જ પેરેગ્રાફમાં બધું આપી દીધું, તો હા, જો તમારે એને અલગ રીતે કરવું હોય રાઈટ, તો એક તમે એનો જે ફ્લોચાર્ટ છે રાઈટ એ દોરી શકો છો. એમાં ઉપર લખવાનું તમારે પહેલાં 3 છે રાઈટ, માનવ શ્રમ, માલિકી અને કાચો માલ. માનવ શ્રમના આધારે શ્રમિકો જોયા, નાના પાયા, મોટા પાયા. માલિકીના આધારે આપણે જોયું ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી રાઈટ. અને છેલ્લું છે કાચો માલ. તો કાચો માલમાં 2 વસ્તુ આવે ઉદ્યોગોમાં, ઉદ્યોગો અને ખનિજ. થઈ ગયું. તો સિમ્પલ વસ્તુ છે. માનવ શ્રમમાં 2, માલિકી ધોરણમાં 4 અને કાચા માલમાં 2. તો આ યાદ રહેશો તો પણ તમને યાદ થઈ જશે. પરંતુ ફરીવાર કહું છું કે એવો કોઈ પ્રશ્ન આમાંથી નથી આવતો 1 માર્કમાં તમારે એટલું ડિટેલમાં જવું પડે. તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે એને શું કહેવાય છે. શરૂ કરીએ. પહેલું છે કૃષિ આધારિત ઉદ્યોગ. જે આપણે આ બધા ઉદ્યોગો જોયા એમાં અહીં જોઈએ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોમાં પણ વહેંચી શકાય. એ છે કાચા માલના સ્ત્રોત. તો આપણે એના અંદરમાં જોઈએ છે કૃષિ આધારિત ઉદ્યોગ. સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. તો મેં તમને જે નામ આપ્યા, સુતરાઉ કાપડ લો, શણ વિશે આપણે ડિટેલમાં માહિતી લઈ ચૂક્યા છે. રેશમી કાપડ છે, ઊની કાપડ છે. જનરલી આપણા દેશમાં બહુ ઓછી જગ્યાએ ઊની કાપડની જે પણ વ્યવસ્થા છે એ ઓછી છે. ખાંડ એ પણ આપણે પ્રદેશ જોઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે, ગુજરાતમાં પણ દેવીકર છે જ, નવસારી, બારડોલીથી આગળ જોવા જઈએ તો ત્યાં પણ વ્યારા. પછી છે કાગળ. આ બધા કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. એટલે એવું કહી શકાય કે તમને કદાચ પ્રશ્ન પૂછે 2 માર્ક પર કે કાચા માલ પર જે પણ પ્રવૃત્તિ થાય છે એને આધારિત ઉદ્યોગોની ટૂંકમાં માહિતી આપો. તો તમારા આ બધામાંથી જેટલા સૂત્રાઓના શરતો છે જ અહીંયા આગળ, બરાબર, તો એની માહિતી આપી શકાય. ખાંડ અને એ બધી વસ્તુ ઓલરેડી પતી ગઈ છે. શણ પણ પતી ગયું છે. એટલે ડિટેલ સ્ટડી નહીં કરો તો પણ ચાલી જશે, કારણ કે ઓલરેડી તમે 10મા ચેપ્ટરમાં શીખી જ ગયા છો. સંલગ્ન છે. પણ અહીં ઉદ્યોગો છે એ ખેતી આધારિત હતા. એટલે ખેતીમાંથી કાચો માલ ઉદ્યોગોમાં જાય એટલે થોડી ઘણી માહિતી લેવી જરૂરી છે, જોઈ લેજો. તો એ વસ્તુ અહીંયા આગળ પૂછી શકાય પ્રશ્નની અંદર. તો શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ સુતરાઉ કાપડ. ભારતની જે પણ ઔદ્યોગિક અર્થવ્યવસ્થા છે એમાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આપણે ભગવાનને પણ વસ્ત્રો પહેર્યા છે, તમે જાણો છો રાઈટ. અને એની અંદર રેશમી અને ઘણા બધા એવા કાપડ હોય છે જે મલમલ પણ તમે કહી શકો છો. તો એ વસ્ત્ર ઉદ્યોગ તમે જુઓ, આ તો સામાન્ય વાત કહે છે. જે વાઘા આપણે કહીએ છીએ વસ્તુ અલગ છે, આપણે જે વસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ અલગ છે. પણ કહેવાનો મતલબ છે કે આપણો દેશ એવો છે કે એની અર્થવ્યવસ્થામાં આ વસ્ત્ર જે ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે, મુખ્ય સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકો, એટલે 3.50 કરોડ, એટલે 3 કરોડ ને 50 લાખ, તો 3.5 કરોડ લોકોને એ રોજગાર પૂરી પાડે છે. આ યાદ રાખશો. સુતરાઉ કાપડ 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. દેટ ઇઝ ગુડ. આગળ વધીએ. એમાં જ બરાબર 3.5 કરોડને રોજગારી આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરો પાડતો અથવા તો રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. જાણીને નવાઈ લાગશે ને. આમ તો રોજગારીનું પ્રમાણ જોવા જાઓ તો ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં છે જ. સેવાકીય ક્ષેત્રોમાં પણ રોજગારીનું જે પણ પ્રમાણ છે વધુ છે. પણ ઉદ્યોગોના પ્રમાણમાં તમે જોવા જાઓ તો સૌથી વધારે રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર એ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. એટલે આપણે બીજા નંબર ઉપર છે. મોસ્ટલી તમે જો ચીન બધામાં આગળ છે. એનું કારણ તમે જાણો છો, ખેતીનું ત્યાં કાર્ય પણ થાય છે, વિકસિત દેશ છે, સાથે સાથે ત્યાં આગળ ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે, અને બીજી વસ્તુ છે પોપ્યુલેશન આપણે કરતાં વધારે છે. એટલે કોઈને કોઈ રીતે આગળ રહેવાનું છે, તો એની નિકાસ છે. તો ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં પણ આપણે આગળ છે, દ્વિતીય સ્થાન છે. એટલે ઉત્પાદન અને રોજગારની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. એટલે જ્યારે તમે કોઈપણ પ્રકારના કાપડનું ઉત્પાદન કરતા હો, ઘણીવાર તમે જુઓ છો કે 70-30, 60-40 આ રેશિયો કાપડમાં આવે છે. જ્યારે તમે તૈયાર કપડાં લેતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કઈ રીતે એ કાપડ બનતું હોય છે. તેમાં લખેલું જ હોય છે
કે કયું કયું કાપડ કેટલું વપરાયું છે. એ દરેક કાપડમાં થોડા ઘણા અંશે અમુક સુતરાઉ કાપડનો ઉપયોગ કરાતો હશે એવું માની લઈએ છીએ આપણે. તો ઉત્પાદન કરવામાં અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. સુતરાઉ કાપડનો ઉપયોગ વધ્યો છે, વધતો જ રહેશે. અને રોજગારી પૂરી પાડવાની દ્રષ્ટિએ જોઈએ તો સારી રીતે એ રોજગારી પૂરી પાડે છે. હવે વાત કરીએ મુંબઈ. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. સામાન્ય રીતે જોવા જઈએ તો ભારતનું જે આર્થિક રીતે જોવા જઈએ અને આમ આર્થિક પાટનગર કહેવાય તો મુંબઈ છે. જેમ કે ગુજરાતનું અમદાવાદ છે એમ ભારતનું મુંબઈ છે. તો એમાં પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. એટલે ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. આજની તારીખમાં પણ આ બંને મિલો અમુક સંજોગો વસાત કોઈને કોઈ કારણસર ભૂતકાળમાં પ્રોબ્લેમ થયા હતા કાપડ ઉદ્યોગમાં, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે એ બંધ થવાના આ રહ્યા હતા, બંધ પણ થઈ ગયા, રાઈટ. એમાં શાહપુર મિલ પણ હા હજુ એનું એક્ઝિસ્ટન્સ છે. એટલે કોઈને કોઈ જગ્યાએ આ શાહપુર મિલ, કેલિકો મિલ પણ છે, રાઈટ. એટલે ત્યાં કોઈ અલગ નામથી અથવા તો કોઈ એક પર્ટિક્યુલર અલગ વસ્તુથી એ ચાલે છે, પણ આ બંને ગુજરાતમાં સ્થપાયેલી, અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. આજની તારીખમાં પણ ત્યાં કાપડ માર્કેટ છે, સુરતમાં પણ કાપડ માર્કેટ છે. મુંબઈને કારણે સુરતનું પણ કાપડ માર્કેટ અથવા કાપડ ઉદ્યોગ આગળ વધ્યું છે. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. હવે કદાચ કોઈ એક કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણ પૂછી શકાય, કોઈ બે લક્ષણો, એવું સીધું ના પૂછે હા લક્ષણો, કે કયા કારણથી સુતરાઉ કાપડનો ઉદ્યોગ શરૂઆતના વર્ષોથી શરૂ થયો. પણ એટલું તમને ધ્યાન હોવું જોઈએ કે કપાસ પહેલેથી સસ્તો મળતો હતો, કારણ કે આપણે ત્યાં ખેતી આગળ પડતી થાય છે. શ્રમિકો પણ સરળતાથી મળી રહેતા, ઉપલબ્ધ હતા. અને ટ્રાન્સપોર્ટેશન, પરિવહનની સુવિધા પણ સારી હતી. અત્યારે પણ છે જ, હવે તો ઉલટી વધી છે. નિકાસ માટેના બંદરો, આજની તારીખમાં પણ આપણા ગુજરાત રાજ્યમાં જુઓ. ગુજરાત રાજ્ય એકલું તો શું કરવા, આપણો ભારત દેશ જ એવો છે કે જે 3 બાજુથી 3 અલગ અલગ જગ્યાએથી જે મહાસાગરથી જોડાયેલો છે. એટલે તમને ખબર છે કે બંદરોની વ્યવસ્થા આપણા દેશમાં વધારે છે. નિકાસ માટેના બંદરો પણ હતા. અને બજાર ક્ષેત્ર, આગલા ધોરણોમાં તમે જ્યારે વાણિજ્ય પ્રવાહમાં આવો તો તમને બજાર ક્ષેત્રની અનુકૂળતા પણ ખબર પડશે, કઈ રીતે બજાર કાર્ય કરે છે. તે બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે પણ સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. આ બધા એના એક સામાન્ય રીતે કહેવા જઈએ તો એક એના સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ એનું કહી શકાય. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે, યાદ રાખશો. અને એ 100 નગરોમાં ઘણા બધા મોટા નાના નગરોનો સમાવેશ થઈ જાય છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન આ બધા જ સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. એટલે આ ટ્રેડિશનલ વર્ષોથી ચાલતા આવતા છે અને ત્યાં હજુ ચાલે જ છે. તો અમદાવાદ અને મુંબઈ તો છે જ, સાથે સાથે બધા યાદ રાખજો ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, રાઈટ. તમે જોતા હશો ને કદાચ ઘણીવાર તો ઘણા બધા નાના મોટા શહેરોની અંદર કોઈ એક નજીકનું જે કોઈ માર્કેટ જેવું હોય એની બહાર આ લોકો બેઠા હોય છે, રાઈટ. લઈને કાપડના તાકાત સીધા લઈને બેઠા હોય. એ ભિવંડીના હોય છે મોસ્ટલી, આખું ગ્રુપ જ છે ભિવંડી, રાઈટ. એ ભિવંડીનું ગ્રુપ આવે અને એ સીધું કાપડ તાકા વાઇઝ વેચતું જ હોય છે, રાઈટ. તો એ તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે. પછી સોલાપુર છે, કોલ્હાપુર, રાઈટ. કોલ્હાપુર તમે જાણો છો, ચંપલમાં પણ આગળ જ છે. સોલાપુર પણ આગળ છે. એ રીતે કાપડ ઉદ્યોગમાં પણ આગળ છે. નાગપુર, અલગ અલગ જગ્યાએથી લોકો ત્યાં આગળ કોઈ એક વસ્તુની ખરીદી માટે આવતા હોય. સાથે સાથે ત્યાં ફળનું પણ, નારંગીનું ઉત્પાદન વધુ થાય છે. એ બધી વસ્તુ પછીની છે. અને ઇન્દોર છે જે મધ્યપ્રદેશમાં છે. તો આ ખાસ યાદ રાખશો. અને આ યાદ રાખવા માટે એટલા જરૂરી છે કે તમારે એની જે પણ માહિતી છે એ કદાચ તમારા મેપમાં મૂકવી પડે. એટલે જ્યારે આપણે રૂબરૂમાં અથવા તો આપણા જે પર્ટિક્યુલર એક મેપનો આપણે સેશન લીધો હતો એક વખત એક્ઝામ પહેલાં, એવો જ આનો સેશન લઈશું તો તમને આ બધા સ્થળો બતાવી દઈશું કે કઈ જગ્યાએ આવેલા છે. તમે પણ તમારી રીતે ધ્યાન રાખશો અને જોતા રહેશો. તો આ બધા મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. હવે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર, કોટન પોલિશ ઓફ ઇન્ડિયા કહે છે, રાઈટ. એટલે આમ તો આ કોમન પ્રશ્ન છે કે પર્ટિક્યુલર મહારાષ્ટ્ર જે છે એ વર્ષોથી આગળ પડતું અને શરૂઆત ત્યાંથી જ થયેલી, એટલે સુતરાઉ કાપડની મિલો, એટલા માટે જ એને કોટન પોલિશ ઓફ ઇન્ડિયા કહે છે. દેટ ઇઝ કાપડનું વિશ્વ મહાનગર, સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર, દેટ્સ વાય ઇટ ઇઝ કોટન પોલિશ, રાઈટ. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ જોયું હશે કદાચ, શિરડી આગળ આવે છે. જલગાંવ, રાઈટ. જલગાંવ પણ એ બાજ થોડો પછાત વિસ્તાર હતો, અત્યારે થોડો આગળ આવ્યો છે. પાણીની બહુ તકલીફ છે ત્યાં આગળ, વિદર્ભમાં કહી શકાય, તમારા મેપમાં છે જ, રાઈટ. જલગાંવ પણ આપેલું છે. તો આવા બધા શહેરોમાં પણ ઉદ્યોગો સ્થપાયા છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. જનરલી તમે જોવા જાઓ તો ડેનિમ સિટી એટલા માટે કહે છે કે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે
એનું ખાસ એવું કામ મુંબઈ પછી અમદાવાદથી થતું હતું. આજની તારીખમાં પણ અમદાવાદમાં ઘણી ટેક્સટાઇલ મિલો છે જ, તમે જુઓ છો. એટલા માટે જ એને પૂર્વનું માન્ચેસ્ટર કહેવાય, કારણ કે આપણે જોવા જઈએ દુનિયાની દ્રષ્ટિએ આપણે પૂર્વમાં છે, પૂર્વ અને પશ્ચિમના દેશો કહેવાય, એમાં આપણે પૂર્વમાં છે, એટલે તમે જાણો છો. તો એનું આપણે શું છે, અમદાવાદ માન્ચેસ્ટર, ને જે રીતે લંડનમાં છે માન્ચેસ્ટર, ને તમે જાણો છો સિટી છે અને માન્ચેસ્ટર કહેવાય છે, તો એ પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ છે. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા એ પણ અમદાવાદ જ છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ આ બધા કાઠિયાવાડનો વિસ્તાર છે. વડોદરા, કલોલ, ભરૂચ એ બધું, આમ તો કલોલ અમદાવાદ સાઈડ આવે અને વડોદરા, ભરૂચ, સુરત દક્ષિણમાં. તો આ બધાનો સમાવેશ પણ આમાં થાય છે. તમિલનાડુમાં કોયમ્બતુર મુખ્ય સિટી છે, તમે જુઓ છો. આમ તો કોયમ્બતુર તમે જુઓ તો ઘણા અલગ અલગ રીતે એ કામ કરતું જ હોય છે અને અલગ રીતે દેશ અને દુનિયામાં એનું નામ છે. દેશમાં તો વધારે પડતું છે. તો તમિલનાડુમાં કોયમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ એ ત્યાં જ આવેલા છે અને તમારા મેપમાં છે, એનો પણ સમાવેશ આ ઉદ્યોગમાં થાય છે. ઉત્તર પ્રદેશ, યુપી, કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે. તમારે સૌથી વધારે મુખ્ય કેન્દ્રો રાજ્ય વાઇઝ જે મુખ્ય છે એ યાદ, અમદાવાદ જેવી સિટી ન પૂછાય, ધ્યાન રાખશો મિત્રો. મુંબઈ જેવી સિટી ન પૂછાય, કારણ કે કોમન છે. એવી સિટી પૂછાય જે થોડીક ઓડ હોય, જેમ કે ઇટાવા. તો ઇટાવા તમને ખબર હોવું જોઈએ, એવું નથી કે હું કહું એટલે પૂછાઈ જ જાય. દેટ ઇઝ અનધર થિંગ કે તમે કઈ રીતે એને જુઓ છો, પણ બધું મગજમાં રાખવું જરૂરી છે. એમપીમાં આવી જઈએ, મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, રાજા મહારાજાઓનું ગ્વાલિયર જે તમે જાણો છો, ઉજ્જૈન, દેવાસ, ને દેવાસ પણ ઉજ્જૈનની નજીક જ છે, ઇન્દોર અને ઉજ્જૈનની વચ્ચે છે એકચ્યુઅલી દેવાસ. આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા જરૂરી હોય જ, રાઈટ, કારણ કે ખેતી ત્યાં આગળ પતી છે. હાવડા પાટ જ છે, તમે જુઓ તો હુગલીની આજુબાજુમાં. પછી મુર્શિદાબાદ તમે જાણો છો કે જે જ્યારે ક્રાંતિ થઈ ત્યારથી એનું નામ આગળ પડતું છે જ, વગેરે મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. સામાન્ય રીતે જોવા જાઓ તો ત્યાં ખેતીનું પ્રમાણ વધારે છે, પાક ઘણા અલગ અલગ થાય છે જનરલી પંજાબમાં, પણ સાથે સાથે આ ઉદ્યોગો પણ સ્થપાયા છે. અને જનરલી જો ઉદ્યોગો સ્થપાય એટલે સમજી લો કે આજુબાજુમાં ખેતી સમૃદ્ધ છે તો જ ઉદ્યોગો એટલા વ્યવસ્થિત સ્થપાય, રાઈટ. ઘણીવાર પાણીની વ્યવસ્થા ન હોય તો ઉદ્યોગો સ્થાપવાની શક્યતા ઓછી થઈ જાય છે, પણ ખેતીને લીધે કદાચ એ લોકો કોઈ વ્યવસ્થા કરી શકતા હોય. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણ એટલે યાદ રાખજો, સામાન્ય વસ્તુ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે કોઈ એક જ જગ્યાએથી કાર્ય થતું હોય, અને વિકેન્દ્રીકરણ એટલે અલગ અલગ જગ્યાએથી. એટલે વિકેન્દ્રીકરણમાં તમને એવું થશે કે તમે તમારા રીતે કોઈ એક નિર્ણય લઈ શકતો. એટલે આ ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ થયું, એટલે સરકાર હસ્તક બધું નથી, લોકોને વહેંચેલું છે, એનો ફાયદો છે જ, રાઈટ, એનો ફાયદો છે. તો આ વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર ખૂબ જ વ્યાપક છે. પરિવહન વધ્યું છે. બેન્કિંગ સિસ્ટમ તમે જુઓ અત્યારે બહુ સારી રીતે તમને બેન્કો સહાય આપે છે કૃષિમાં અને ઉદ્યોગોમાં પણ. અને છેલ્લી વિદ્યુતની સુવિધા છે. વિદ્યુતની સુવિધા ન હોય તો અમુક કાર્યો અટકી જ પડતા હોય છે. તો આ પરિબળો યાદ રાખશો કે વિકેન્દ્રીકરણ થયું છે આ ઉદ્યોગને, એના લીધે શું ફાયદા થયા છે, અને આ બધામાં આપણે આગળ વધ્યા જ છે. આજે કાપડ ઉદ્યોગ, ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેશાની કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ તમારા માટે એટલે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે તમે જુઓ કાપડ ઉદ્યોગ વર્ષોથી આપણા દેશમાં ચાલે જ છે, છતાં પણ આપણે હજુ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે, અને મુખ્ય સમસ્યા છે કપાસની અછત. આમ જોવા જઈએ તો કપાસનું જે પણ ઉત્પાદન થાય છે આપણા દેશમાં, તમે જોઈ ગયા છો કે કઈ રીતે થાય છે. એનું એક આપણે સેપરેટ ચેપ્ટર જે હતું 10મા નંબરમાં જોયું છે કપાસનું ઉત્પાદન કેમનું થાય છે, છતાં પણ હજુ અછત છે. હજુ પણ આપણે જૂનવાણી યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, એટલે કદાચ પ્રોડક્શન ઓછું થાય છે. વિદ્યુત પુરવઠો તમે જાણો છો ફેઝ, રાઈટ, પ્લસ માઇનસ થતા હોય છે, તો એના લીધે પણ વિદ્યુત પુરવઠો અનિયમિત છે. કૃત્રિમ રેસાની કાપડ તમે ફાઇબર જુઓ છો અત્યારે આરામથી બહુ ઓછા સમયની અંદર કૃત્રિમ રેસા તૈયાર થઈ જતા હોય છે ફાઇબર, એટલે પછી એની સામે આપણે ટકી શકતા નથી. આપણે એટલે સુતરાઉ કાપડ. વૈશ્વિક બજારમાં અને તીવ્ર સ્પર્ધા છે, સુતરાઉ કાપડનો ઉપયોગ અલગ અલગ રીતે વધ્યો છે. તો આનો આપણે સામનો કરી રહ્યા છે ભારત દેશ. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ નામ આપ્યું છે, પણ આપણે જાણીએ છીએ, આપણે એને UK કહીએ છીએ જનરલી. USA, સુદાન તમને કદાચ ખબર હોય તો 2014 પછી 14-15 પછી નવો દેશ જે ડિક્લેર કર્યો છે.
UN દ્વારા, રાઈટ, સુદાન. નેપાળ આપણો પડોશી દેશ. ઓસ્ટ્રેલિયા ખેતી નિર્ભરિત. ફ્રાન્સ ટેકનોલોજીમાં સૌથી આગળ. દક્ષિણ આફ્રિકા, રાઈટ, વગેરે દેશોમાં સૂત્ર કાપડની નિકાસ કરે છે. તો ભારત દેશ જે છે આટલા દેશોમાં અલગ અલગ રીતે સૂત્ર કાપડની નિકાસ કરે છે. આ નામ યાદ રાખવા જરૂરી છે, રાઈટ. પરીક્ષાલક્ષી કદાચ ન હોઈ શકે, પણ આપણે ભારત દેશના કાપડ ઉદ્યોગને આગળ વધો તો આપણે આટલા દેશની અંદર જનરલી કાપડને નિકાસ કરીએ છીએ. તો આ વાત વિદ્યાર્થી મિત્રો કૃષિ આધારિત જે કાચા માલ આધારિત છે એમાં પહેલું હતું આપણું સુતરાઉ કાપડ. હવે બીજું આવશે આની અંદર શણ કાપડ અને રેશમી કાપડ. શણ કાપડની મોસ્ટલી માહિતી તમારી પાસે છે એટલે અહીં બહુ ટૂંકમાં તમને માહિતી આપેલી છે કે આપણે કયા ક્રમમાં છીએ અને નિકાસ શું કરે છે, અને સાથે સાથે આપણને રેશમી કાપડની પણ માહિતી આપી છે. ત્યાર પછી ઊની કાપડ છે, કૃત્રિમ કાપડ છે, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, અને પછી આપણે વધીશું ખનિજ આધારિત ઉદ્યોગો. પાછળની બધી માહિતી બહુ જ શોર્ટ અને સિમ્પલ છે. એમાં તમારે ફક્ત પ્લેસ યાદ રાખવાના છે, કઈ જગ્યાએ આ ઉદ્યોગ થાય છે. આ ચેપ્ટરમાં ફક્ત એ જ યાદ રાખશો, બાકી બધું આપોઆપ તમે સમજી શકશો. હા, 2 માર્કના પ્રશ્નની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય છે જે સમયે આપણે જણાવીશું કે 2 માર્કમાં કયું પૂછાય છે. જેમ કે હમણાં મેં બતાવ્યું કે કદાચ જે પણ તમારું વર્ગીકરણ થયું છે એ 2 માર્કમાં આવી શકે. બાકી આ સુતરાઉ કાપડ વિશેની આટલી બધી માહિતી તમે 2 માર્કમાં ન લખી શકો, એટલે સ્થળને તો થોડું ધ્યાન રાખી અને લખી શકાય. સો આજના સેશનમાં આપણે આટલું જોયું. સુતરાઉ કાપડને થોડું ધ્યાનપૂર્વક વાંચી લેજો અને એને લગતો જે પણ પ્રશ્ન હોય એ લખી લેશો. થેન્ક યુ.